વાત કરીશું માવઠાની। ભર શિયાળે ફરી એકવાર માવઠાની આગાહી છે। આગાહીકાર રમણીક વામજાએ કરી છે કમોસમી વરસાદની આગાહી। ડિસેમ્બર મહિનામાં 2 માવઠાની આગાહી છે। 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે, તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે। રમણીક વામજાએ છાંટારૂપી વરસાદની આગાહી કરી છે। 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠાની આગાહી છે અને ખેડૂતોને ખાસ ઘાસચારો સંભાળવાની સલાહ આપી છે। सात बार થી 10 बार સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટાછૂટી વરસાદ થશે। તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે, માવઠારૂપી વરસાદ થશે એવું મારું પૂરો અનુમાન છે। આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીવમાં વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂરો ખગોળ વિજ્ઞાનને બદલી રાખેલ આધારે। તો ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત છે। માવઠાને લઈને અંબાલાલ પટેલની પણ આગાહી છે કે ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો તોળાશે। તો 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી આ માવઠું અને પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે આ માવઠું થશે। એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે। બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વાવ-થરાદના સુઈ ગામના ભટાસણા નજીક કેનાલમાં ગાબડું પડ્યું છે। એટા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યું છે। રાયડો, જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। તો આક્ષેપ થઈ રહ્યા છે। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતામાં છે। તો પંચમહાલમાં પણ મુખ્ય હાઈવે પર જ ગાબડું પડ્યું છે। હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક મીરાપોર બસ સ્ટેશન પાસે ગાબડું પડ્યું છે। માર્ગ પર 3 મીટર જેટલું ઊંડું ગાબડું પડ્યું છે અને ગાબડું પૂરવા માટે આવેલા એન્જિનિયરનો મેનેજર સાથે સંવાદનો વિડીયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે। તો મેનેજરે પથ્થરો લઈ ટેમ્પરરી ગાબડું પૂરવાનું કહ્યું છે। જો કે ગાબડું મોટું હોવાથી તેને પૂરવા માટેનો પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો છે। વધુ મેટલની જરૂરિયાત હોવાથી મેનેજરને કોલ કર્યો હતો, પરંતુ મેનેજર રકઝક કરતો હોય તેમ લાગે છે અને નોંધનીય છે કે રોજિંદા અહીં હજારો વાહનો અવરજવર કરે છે અને ત્યાં જ આ ગાબડું પડ્યું છે। लेकिन ये जो क्रॉस में है ना सर, बिल्कुल 1 मीटर से इधर से डाल रहे हैं ना, पूरा अंदर मटेरियल जा रहा है। नहीं इसके ऊपर कहाँ सर, ये पूरा डाउन है, आधा मीटर डाउन है अभी भी, आधा मीटर डाउन है। वो इधर से मटेरियल डाल रहे हैं ना, वो पूरा उधर अंदर को ही पूरा चला जा रहा है क्रॉस में, उधर पूरा यहाँ से लेके दिख रहा है ना 3 मीटर तक अंदर नीचे तक दिख रहा है, मतलब क्रॉस में। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। જી રાજેશ, વગર વરસાદે અહીંયા તો ભૂવો પડ્યો છે અને તેમાંય મેનેજર તો કહી રહ્યા છે કે ભાઈ પથ્થર માટી નાખીને પૂરી દો। ચોક્કસ હાલોલ શામળાજી મુખ્ય માર્ગ છે, અહીંયાથી હજારો વાહનોની અવર જવર થતી હોય છે। એવા માર્ગ ઉપર જે ગાબડું પડ્યું હતું, પહેલી વાત તો સંજય હું એ કરીશ કે આ ગાબડા પ્રત્યે બેરિકેડિંગ કરવાની પણ જે રોડના જવાબદાર સંલગ્ન જવાબદારો છે તેઓ દ્વારા તસ્દી લેવામાં આવી નથી। ત્યારબાદ મોડે અહીંયા જાણ થઈ અને આ ગાબડું પૂરવા માટે આવ્યા હતા અને પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતે મેનેજરે ઉડાવ જવાબ આપ્યો છે અને ઉદ્ધતાઈ ભરે જે જવાબ કહી શકાય, કારણ કે ટેમ્પરરી પૂરવાની વાત કરવામાં આવે છે। અહીંયાથી જો દ્વિચક્રી વાહન ચાલક પસાર થાય તો આરામથી અંદર પડી અને ઇજાગ્રસ્ત થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જો કે હાલ જે માર્ગના જે સંલગ્ન જવાબદારો છે તેઓ દ્વારા વધુ મટીરિયલ આવીને ગાબડું પૂરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, પરંતુ જે માર્ગના જવાબદારો છે તેઓની
બિલકુલ બેદરકારી છે એ કહી શકાય અને હાલ સામે આવી છે. જી આપનો આભાર. હિંમતનગરમાં રાત્રિ દરમિયાન મગફળી વેચવા ખેડૂતોના વાહનોની લાંબી કતાર જોવા મળી છે. રાત્રિ દરમિયાન ઠંડીમાં ખેડૂતો ટ્રેક્ટર પર સૂઈ અને રાત વિતાવી હતી. ઠંડી ભરી આ રાત હતી. આ દરમિયાન રોડ સાઈડમાં ખુલ્લામાં ખેડૂતો વાહનોની કતાર લગાવીને ઊભા છે. માર્કેટયાર્ડથી હાઈવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતાર છે. હિંમતનગર માર્કેટયાર્ડ વર્ષોથી મગફળીના બજાર તરીકે જાણીતું છે. મગફળી વેચવા દર વર્ષે આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો આવે છે. વર્ષોથી મગફળીના બજાર તરીકે હિંમતનગરની જામી લે છે આ શાક અને દરરોજ 30 થી 40 હજાર બોરી મગફળીની થઈ રહી છે આવક. તો 1000 થી લઈ અને 1700 સુધીના મળી રહ્યા છે ભાવ. મગફળીના ભાવ મળ્યા છે અને સોમવાર સુધી નવા ખેડૂતોએ પાક ન લાવવા માટે પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા અપીલ કરાઈ છે. 700 થી 800 વાહનો એક સાથે આવી જતા સોમવાર સુધી વાહનો ન લાવવા માટે અપીલ કરાઈ છે કારણ કે ભારે ભીડ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, એક સાથે ખેડૂતો આવી ગયા, આટલી લાંબી લાઈન, સવાલ છે કે સોમવાર સુધી વારો નહીં આવે, શું અપડેટ? સંધ્યા, ચોક્કસ કે હિંમતનગરનું માર્કેટયાર્ડ જે મગફળીનું અને અન્ય પાકો માટેનો હબ ગણાય છે અને ખાસ કરીને અહીંયા આસપાસના જિલ્લાના ખેડૂતો અહીંયા મગફળી વેચવા આવતા હોય છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અહીંયા સૌથી વધુ ભાવ મળતો હોય છે. સરેરાશ ભાવની વાત કરીએ તો 1000 રૂપિયાથી લઈને 1700 સુધીના સારી ક્વોલિટીના ભાવ મળતા હોય છે. તેના કારણે આસપાસના જિલ્લા જેવા કે સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, પંચમહાલ હોય, ત્યાંથી ખેડૂતો પોતાનો પાક લઈને આવતા હોય છે. અને મગફળીની અધધ આવકના કારણે માર્કેટયાર્ડના બંને બાજુ આગળ અને પાછળ બંને બાજુ જે વાહનોની લાંબી કતારો જોવા મળે. 700 થી 800 જેટલા વાહનો અત્યારે હાલ આવી ગયા છે, જેના કારણે 2 દિવસ સુધી જે નવો પાક છે કે જે નવા વાહનો લઈને ખેડૂતોને ન આવવા માટે માર્કેટયાર્ડ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. જી સંધ્યા. જી આપનો આભાર. આ તરફ વાવ થરાદમાં સૂકો ઘાસચારો ભરેલ ટ્રકમાં આગ લાગી છે. દોલતપુરા 4 રસ્તા નજીક આ ઘટના બની છે અને વીજ વાયર અડી જતા ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. તો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે. તો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે કારણ કે ખુલ્લો જે વાયર હતો તે અડી ગયો અને જેના કારણે ટ્રકમાં જે ઘાસચારો ભરીને જતા હતા એ ઘાસચારામાં આગ લાગી. જો કે આગને બુઝાવવાના પ્રયત્નો થયા પરંતુ ઘાસચારોને બચાવી નથી શકાયો. રાજકોટની સરકારી શાળાના શિક્ષક અને મોરબીની સરકારી શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ ફરિયાદ બળાત્કાર, ખંડણી, ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી શિક્ષિકાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી છે અને કોર્ટે આરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટિયાને જેલ હવાલે કરી છે. આરોપી મુકેશ સોલંકી હાલ પોલીસ પકડથી દૂર છે. બંને આરોપી 23 નવેમ્બરના રોજ યુવતીના લગ્ન તોડાવવા માટે પહોંચ્યા હતા અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. યુવતીના લગ્ન પણ આરોપીઓના કારણે અટકી ગયા હતા. તો યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળીને યુવતીને ફસાવી હતી. યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ આચર્યો હતો. યુવતીના ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, એ સીસીટીવી પણ સામે આવી ગયા છે જેમાં બંને દેખાઈ રહ્યા છે. યુવતીના લગ્ન તોડાવવાનો પ્રયત્ન, ખંડણી, અનેક ગુનાઓ નોંધાયા છે આ બંને શિક્ષક પર. સંધ્યા, વાત કરવામાં આવે તો પરમ દિવસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મુકેશ સોલંકી જે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રોઈશાળા ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેના વિરુદ્ધ અને સાથોસાથ મોરબી જિલ્લાની પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવનારી પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ છે તે દુષ્કર્મની કલમ હેઠળ સાથોસાથ બળજબરીપૂર્વક રકમ પડાવી તેમજ ગુનાહિત કાવતરું રચવું, મદદગારી કરવી સહિતની કલમ હેઠળ છે તે ફરિયાદ નોંધાઈ હતી. પરમ દિવસે જ યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રીતિ ઘેટિયા નામની જે શિક્ષિકા છે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે પ્રીતિ ઘેટિયાને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ છે તે સંભળાવવામાં આવ્યો છે. અને સાથોસાથ વાત કરવામાં આવે તો મુકેશ સોલંકીની હજુ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના
માધ્યમથી શોધખોળ છે તે ચાલી રહી છે. આજે મીડિયા સમક્ષ છે તે આવી હતી અને મીડિયા સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા હતા. સાથોસાથ પીડિતા દ્વારા મીડિયાને સીસીટીવી ફૂટેજ પણ છે તે આપવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે 23 નવેમ્બરના રોજ પાર્ટી પ્લોટ ખાતે કે જ્યાં યુવતીના લગ્ન યોજાવાના હોય છે અને ગણતરીની જ કલાકો પૂર્વે મુકેશ સોલંકી તેમજ પ્રીતિ ઘેટિયા બંને આવે છે અને ત્યારબાદ સૌપ્રથમ પીડિતાને મળે છે અને ત્યારબાદ તેને પણ ધમકી આપવામાં આવે છે. ત્યારબાદ તેઓ વરરાજાને મળે છે અને જો લગ્ન નહીં તોડે તો જે પીડિતાના જે બીભત્સ પ્રકારના ફોટો તેમજ વિડીયો છે તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને તેના જ કારણે જાન છે તે લીલા તોરણે છે તે પાછી વળી હતી. જી આપનો આભાર. મહેસાણાના બહુચરાજીમાં શંકાસ્પદ તેલના વેચાણ પર દરોડા. ખાદ્ય તેલોના હોલસેલર વેપારીઓને ત્યાં ફૂડ શાખાની મોટી કાર્યવાહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી 4.34 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો છે. ગણેશ, ગૌતમ, માધવ સહિતની બ્રાન્ડના શંકાસ્પદ તેલના વેચાણ પર દરોડા પડાયા છે. સીઝ કરાયેલા નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાયદેસરની કાર્યવાહી કરાશે. તો હાલમાં ફૂડ એન્ડ ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, તેલના નમૂના લેવામાં આવ્યા છે અને ક્યાં ક્યાં કાર્યવાહી કરાઈ છે? ચોક્કસથી સંધ્યા જણાવી દીધું કે બહુચરાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરી અને બહુચરાજીમાં જે હોલસેલર છે ખાદ્ય તેલના વેપારીઓના ત્યાં ફૂડ શાખાની જે 4 ટીમો હોય છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરીએ તો ગૌતમ, ગણેશ, માધવ સહિતની જે જુદી જુદી બ્રાન્ડ હોય છે તેમના વેચાણ ઉપર આ જે શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો હોય છે તે સીઝ કરવામાં આવે છે. ટોટલ વાત કરીએ તો હાલમાં 4,34,793 રૂપિયાની જે શંકાસ્પદ ખાદ્ય તેલનો જે જથ્થો હોય છે તેને સીઝ કરવામાં આવે છે. વિવિધ પેઢીમાંથી રિફાઇન્ડ સોયાબીન ઓઇલ અને ડબલ ફિલ્ટર જે સિંગતેલના જે 9 નમૂના પણ લેવામાં આવે છે. સીઝ કરાયેલા જે નમૂનાઓને જે પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ જે મોકલેલ છે રિપોર્ટ છે તેના જ્યારે તેની રિપોર્ટ આવશે ત્યારબાદ જે વધુ હોય છે તે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તો ફૂડ એન્ડ જે ઔષધ નિયમન તંત્ર હોય છે તે આ મામલે વધુ જે તપાસ હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. જી આપનો આભાર. સુરતમાં વી નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈથી ચોરી. વિદ્યાર્થીની ચેટ જીપીટી જેમિની આપેલા જવાબો લખતા ઝડપાઈ છે. સુરતની વી નર્મદ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનું પેપર હતું અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. કમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો, જો કે વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગઈ હતી. કમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીપીટી, જેમિની જેવા એઆઈ પ્લેટફોર્મ્સથી લાઈવ જવાબ મેળવીને લખી રહ્યા હતા. સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે. ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રા. કોંગ્રેસના તમામ નેતાઓ યાત્રામાં જોડાયા છે. તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બાઇક ચલાવી રેલી શરૂ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોમાં રેલીને લઈને ઉત્સાહ. યાત્રાને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે તેવું ચાવડાનું કહેવું છે. દરેક જગ્યાએ લોકોએ ખૂબ પીડા સાથે, દર્દ સાથે, આક્રોશ સાથે ખેડૂતોએ દેવા માફીની માગણી કરી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. યુવાનોએ કાયમી રોજગાર માટે આક્રોશ સાથે રજૂઆત કરી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
બનાસકાંઠામાં વેપારી સાથે 1.34 કરોડની છેતરપિંડી. ધાનેરા માર્કેટયાર્ડના વેપારી સાથે છેતરપિંડી. જીઆર ટ્રેડિંગમાંથી એરંડા લઈ પૈસા ન આપતા ફરિયાદ થઈ છે. 12 ગાડી એરંડા લઈ પૈસા ન ચૂકવ્યા અને સતત માંગણી કર્યા છતાં પૈસા ન ચૂકવતા ફરિયાદ થઈ છે. અમદાવાદના શૈલેષ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. વિજાપુરના ભરત પટેલ, આશિષ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. છોટાઉદેપુરમાં મોટી રાસલી ગામેથી એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો છે. પાવી જેતપુર પાસે જનતા ડાયવર્ઝન પરથી એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે. પાવી જેતપુર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે કુલ વિદેશી દારૂની 928 બોટલ ઝડપી છે. વિદેશી દારૂની કુલ કિંમત 2.55 લાખ છે અને આરોપી સ્થળ પરથી ભાગી ગયો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સજાબ પાસેથી. જી સજાબ, એમ્બ્યુલન્સની આડમાં દારૂનો જથ્થો. જી સજાબ. અને ક્યારેક જે સંધ્યા છોટાઉદેપુર જિલ્લાની અંદર દારૂની હેરાફેરી કરતા કિમિયાઓ જે છે અલગ અલગ રીતે અપનાવી રહ્યા. ખાસ કરીને આજે સવારે જે એમ્બ્યુલન્સની અંદર દારૂ જે છે તે ભરીને જઈ રહ્યા હતા ત્યારે બાતમીના આધારે પાવી જયપુર નજીક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. ત્યાં પાવી જયપુર પોલીસે ત્યાં રોકીને એમ્બ્યુલન્સની અંદર ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ એમ્બ્યુલન્સની અંદર વિદેશી દારૂ ભરેલો હતો. આ દારૂ જે છે તે 2.5 લાખ રૂપિયાની સાથે જે આરોપી હતો દારૂને જે લઈને જઈ રહ્યો હતો તે ભાગી છૂટ્યો હતો. ત્યારે એમ્બ્યુલન્સ સહિતનો જે મુદ્દામાલ છે તે પાવી જયપુર પોલીસે લઈ જવામાં આવ્યો હતો. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિલ્લો છે અને જ્યાંથી દારૂ ઘુસાડવાનો જે અલગ અલગ રીતે કિમિયાઓ જે છે આ બુટલેગરો જે અપનાવી રહ્યા છે. ખાસ કરીને થોડાક જ સમય પહેલા બાઇક પર લઈ જતે પણ આ રીતે પકડાયા હતા. 2.5 કરોડ રૂપિયાનો પણ દારૂ પકડ્યો હતો. એટલે ચોક્કસથી છોટાઉદેપુર એક દારૂનો હબ બની ગયો હોય તેવું આ બુટલેગરોની અંદર ચાલી રહ્યું છે. જે હાલ તો પોલીસે જ એમ્બ્યુલન્સ જે લઈને જતી હતી તેને પકડી પાડી છે. જી આપનો આભાર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરની ઉજવણી અંતર્ગત કરમસદથી કેવડિયા સુધી પદયાત્રા નીકળી. કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાના ત્રીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ટમ્ટા જોડાયા હતા. आज करमसद से चालू हुई पदयात्रा तीसरे दिन के पड़ाव पर हजारों की संख्या में युवाओं एक भारत श्रेष्ठ भारत, एक भारत आत्मनिर्भर भारत के नारा के साथ जन जागरण का कार्यक्रम करते हुए इस पदयात्रा आगे बढ़ रही है. ઊંઝા ખાતે બિરાજમાન જગતજનની મા ઉમિયાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. મા ઉમિયાના આંગણે સંવંત 2033માં 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા. માગસર સુદ આઠમના દિવસે ઉમિયા માતાજી મંદિર ખાતે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને પૂજા વિધિ બાદ આરતી કરવામાં આવી અને ત્યારબાદ અન્નકૂટ મહાપ્રસાદ સૌ ભક્તોને વહેંચવામાં આવ્યો. માતાજીનો 18મી શતાબ્દી મહોત્સવ 1976ની અંદર જે ઉજવવામાં આવ્યો હતો એની પૂર્ણાહુતિ માગસર સુદ આઠમના દિવસે થઈ. એ નિમિત્તેના સ્મરણ અર્થે અત્યારના જે અંકુટ ભરાઈ ગયો છે અને દર વર્ષે પરંપરા રીતે આ અંકુટ ભરાઈ રહ્યું છે. રાજકોટ જ્યુબિલી ગાર્ડન પાસે થયેલ કિન્નરો વચ્ચે મારામારી. નિકિતા નામના કિન્નરનો આપઘાતનો પ્રયાસ. મીરા અને મિહિર નામના કિન્નર પર ગંભીર આરોપ લાગ્યા છે. અન્ય કિન્નરો ત્રાસ આપતા હોવાનો આરોપ. કિન્નર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાંથી કિન્નરે વિડીયો વાયરલ કરી મદદ માંગી છે અને મને સારું થઈ જશે તો પણ હું ફરી આપઘાત કરીશ તેવું તેમનું કહેવું છે. મેં ભેગ પહેર્યો એને 16 વર્ષ થયા. મેં મીરા અને મિહિર આના ત્રાસથી મેં દવા પીધી છે અને મને સારું થઈ જાય ને તો હું અહીંથી આગળ જતા મારું જીવન ટૂંકાવી દઈશ. આ બેયનો ખૂબ એટલે ખૂબ ત્રાસ છે. 30 જણાએ ભેગી થઈ મને જુબેલીમાં મારી હતી
હું મારો વિડીયો પણ મોકલું અને તારીખ આપું. એ તારીખે ચુબેલીના તમે કેમેરા ખોલો. મીરા, મિહિર અને કિન્નરોનો બહુ ત્રાસ છે, બહુ એટલે બહુ. મારે બસ મારી એક જ માંગ જોઈ કે હું ઓરિજિનલ કિલ્લર હું, હું મારું કરી ખાવ. મારો જન્મ રાજકોટમાં છે, હું મારું બટકો રોટલો માંગી ખાવ અને કરી ખાવ. રાજકોટમાં કિન્નરોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 6 જેટલા કિન્નરોએ ઝેરી દવા પીતા તેમને અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને કિન્નરોમાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદ પણ જોવા મળી રહ્યો છે. હાલ જે છે અત્યારે આપણી સાથે કેટલા કિન્નર છે, આપણે એમની સાથે વાત કરીશું. ટોટલ કેટલા કિન્નરોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને કેવી રીતે? 10 જણાએ આત્મહત્યા કરી છે. એમાંથી 6 જણા એડમિટ છે. 4 જણા ક્યાં છે ક્યાં નહીં અમને ખબર છે નહીં. શું એટલે છે પણ હોસ્પિટલમાં ક્યાંય બી એડમિટ કર્યા હોય એ અમને ખબર છે નહીં. અને અમને નિકિતાનો ત્રાસ છે. નિકિતાના ત્રાસથી આ કિન્નરો બી ના બધું કરે છે. અને નિકિતા છે નશો કરે છે. નશો કર્યા પછી એને કંઈ ભાન રહેતી નથી. જ્યાં ત્યાં મારે છે પ્લસ કે ગમે ત્યાં પકડે છે. અન્ય કિન્નરો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આક્ષેપ છે, આક્ષેપ શું આક્ષેપ છે અને હવે તમારી માંગ શું? અમારો આક્ષેપ તો એ જ છે કે એમને અમારા કિન્નરોને દવા પીવા માટે મજબૂર કરી દીધા છે, જેમની હાલત અત્યારે બહુ ખરાબમાં ખરાબ છે. અમારા કિન્નરોમાં અત્યારે બહુ ભયનો આક્રોશ છે. અમારા કિન્નરો બહુ ડરી ગયા છે અને બહુ આમ મરવા જેટલા અમારા કિન્નરોએ પગલા ભરી લીધા છે. જે રીતના નિકિતા નામના કિન્નર છે તેમની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જે તેમના દ્વારા જે છે એ ડ્રગ્સ જેવા ગંભીર નશા કરવામાં આવતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. એટલું જ નહીં, અત્યારે જે 10 જેટલા કિન્નરોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ છે. જો કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 6 જેટલા કિન્નરો સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 4 જેટલા સિવિલ કિન્નરો કઈ જગ્યાએ છે તેની પણ હજુ જે છે એ વિગતો મેળવાઈ રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો કેટલા કિન્નરોએ દાજ રાખી અને માર માર્યો છે, જેના કારણે 6 જેટલા કિન્નરોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જેમાં એકની હાલત ગંભીર હોય, સારવાર હેઠળ હોય તેવું જાણવા મળે છે. અને જે કિન્નરો છે તેમાં ખાસ રોષ છે. 3 દેશમાં આકાશી આફત ત્રાટકી છે. 3 દેશમાં જળ કરફ્યુ લાગી ગયો છે. ઇન્ડોનેશિયામાં પાણીની એવી ઘાત કે આખા ઘર તણાતા જોવા મળ્યા છે. ભૂસ્ખલનના કારણે પૂરમાં અનેક લોકોના જે આશિયાના છે તે છીનવાઈ ગયા છે. દક્ષિણ પૂર્વ એશિયાના 3 મોટા દેશો થાઈલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયામાં પણ કુદરતી આફત છે. તારાજી સર્જાઈ છે. એક તરફ થાઈલેન્ડમાં ઇતિહાસનો સૌથી વધુ વરસાદ પડ્યો, બીજી તરફ ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં પણ ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. ઇન્ડોનેશિયામાં ભારે વરસાદે ભયાનક તબાહી મચાવી છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ઘણા લોકોના મોત થયા છે અને જ્યારે કે ઘણા લોકો હજુ પણ લાપતા છે. ઇન્ડોનેશિયામાં સતત વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. બંધ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું છે અને તે સમયે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ધરાશાયી થયેલા વૃક્ષોએ અનેક ગામોમાં ભારે નુકસાન પહોંચાડ્યું અને જેનાથી જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું. બચાવ કર્મીઓને ઇન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતના 6 પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. તો સિબોલ્ગા શહેર સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. આ તરફ તમિલનાડુમાં પણ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. નાગાપટ્ટનમમાં પણ વાવાઝોડું દિત્વાને કારણે ભારે પવન ફૂંકાયો છે. ડેલ્ટા ક્ષેત્રમાં ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઉત્તરાખંડના પિથોરાગઢના આદિ કૈલાશ ક્ષેત્રમાં તાપમાન -10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પરિણામે અહીંનું પાર્વતી તળાવ સંપૂર્ણપણે થીજી ગયું છે. પ્રવાસીઓ પણ બર્ફીલા તળાવનો આનંદ માણી રહ્યા છે અને તાપમાનમાં ઘટાડો થવાના કારણે પાર્વતી તળાવ સંપૂર્ણપણે થીજી ગયું છે. આ વિસ્તાર 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે અને તેમ છતાં પણ પ્રવાસીઓ હજુ પણ હવામાનનો આનંદ માણવા માટે અહીં ઉમટી રહ્યા છે.
ઉત્તરકાશીના ગંગોત્રી ધામથી લઈ અને ગૌમુખ પ્રદેશ સુધી તાપમાન દરરોજ ઘટી રહ્યું છે. અહીં તાપમાન શૂન્યથી નીચે છે અને ગૌમુખ ટ્રેક પર ફરતા વન્યજીવોની છબીઓ સામે આવી છે. મોટી સંખ્યામાં વન્યજીવો ફરતા જોઈ શકાય છે. આખો વિસ્તાર હિમથી એટલે કે બરફથી થીજી ગયો છે અને તીવ્ર ઠંડી પડી રહી છે. સમગ્ર વિસ્તારમાં જંગલી પ્રાણીઓની સંખ્યા પણ સતત વધી રહી છે, જે કુદરત માટે શુભ સંકેત છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.